વર્લ્ડ કિડની દિવસે લક્ષ્મી હોસ્પિટલના ડોક્ટર ગૌરાંગ વાઘેલાનો પ્રજાજોગ સંદેશ। અમદાવાદ વર્લ્ડ કિડની ડેના દિવસે સમગ્ર ભારતમાં અને આખી દુનિયામાં કિડની ડેની ઉજવણી કરવામાં આવે છે। તે અંતર્ગત આજે મણિનગર ખાતે આવેલી લક્ષ્મી હોસ્પિટલ કેજે હોસ્પિટલમાં કિડની સિવાય બીજા ઘણા રોગની સારવાર કરવામાં આવે છે। સાથે ડોક્ટર ગૌરાંગ વાઘેલા દ્વારા કિડની ડે દિવસે પ્રજા જોગ સંદેશ રૂપે દરેક નાગરિકને પાણી પીવા બાબતે તેમજ દર 6 માસ અથવા વર્ષે એકાદ વાર કિડનીનો રિપોર્ટ કરાવવા બાબતે વિસ્તૃતમાં માર્ગદર્શન પાઠવેલ। વધુમાં એ પણ જણાવેલ કે તેમની હોસ્પિટલમાં સરકારની યોજના મુજબ આયુષ્માન કાર્ડ, મહાકાર્ડ જેવી સરકારી યોજનાનો પણ લાભ આપવામાં આવે છે। ઉલ્લેખનીય છે કે લક્ષ્મી હોસ્પિટલના ડોક્ટર ગૌરાંગ વાઘેલાના નિવેદન મુજબ ઘણીવાર હોસ્પિટલમાં આવતા ગરીબ દર્દીઓ પાસે સરકારી કાર્ડ ન હોવા છતાં તેમને મફત ઓપરેશન પણ કરી આપ્યા હોવાની જાણકારી મળેલ। આમ મણિનગર વિસ્તારમાં એક કરતાં વધારે કિડની હોસ્પિટલ ઉપલબ્ધ હોવા છતાં દર્દીઓની દ્રષ્ટિએ કિડનીની સારવાર માટે લક્ષ્મી હોસ્પિટલને પ્રથમ પસંદગી આપતા હોવાનું દર્દીઓ દ્વારા જાણવા મળેલ છે। આમ ડોક્ટર ગૌરાંગ વાઘેલાની હોસ્પિટલમાં તમામ રોગની સારવાર પ્રમાણિક અને ઈમાનદારીથી થાય છે તેવું તેમના મોઢેથી સાંભળવામાં આવેલ। પરંતુ જ્યારે ત્યાં દાખલ થયેલા દર્દીનું ઇન્ટરવ્યૂ લેવામાં આવેલ ત્યારે તેમણે પણ પારદર્શકતા રાખી સત્યને પ્રકાશિત કરી લક્ષ્મી હોસ્પિટલની સુંદર અને પ્રશંસનીય કામગીરી બાબતે પોતાનું મંતવ્ય મીડિયા સમક્ષ રજૂ કરેલ। આમ લક્ષ્મી હોસ્પિટલ એ બીજા હોસ્પિટલની સરખામણીમાં એક અલગ તરી આવે છે તેવું દર્દીઓ તેમજ આસપાસના નગરજનો દ્વારા જાણવા મળેલ છે। ઘણી વખત દર્દીની કરતા તેને એક ગ્રાહક તરીકે સમજીને કામગીરી કરવામાં આવે ત્યારે ખાસ કરીને તે માટે જે ડૉક્ટર અને દર્દી વચ્ચેનો સંવેદનાનો જે વિષય છે અને જે કામગીરી થવી જોઈએ તે માટે ખાસ શું આપ સંદેશો આપશો? જનરલી એવું હોતું નથી। દરેક બિઝનેસમાં 10-15% લોકો એવા હોય છે જે બિઝનેસ માટે ખરાબ અનુભવ કરાવતા હોય છે, પણ મોટાભાગે જેટલા ડૉક્ટરો હોય છે, મારા જેટલા અનુભવ છે, બધા સેવાભાવી ડૉક્ટર હોય છે અને દર્દીને કોઈ ગ્રાહક તરીકે એ લોકો જોતા નથી હોતા, એ દર્દી તરીકે જ સહાય કરતા હોય છે। મેડિક્લેમ કેશલેસ હોય તો એ લોકો પેમેન્ટ લેતા હોય છે, પણ બાકીના 80% પેશન્ટમાં એ લોકો કંઈક ને કંઈક ઓપીડીમાં કાં રિપોર્ટમાં કાં પોતાની સારવારમાં બધામાં ડિસ્કાઉન્ટ અને ભરપૂર ડિસ્કાઉન્ટ કરી જ આપતા હોય છે। પણ શું અમુક તે હમણાં થોડા વર્ષોમાં કોર્પોરેટ હોસ્પિટલો અને લોકોને પણ શું છે કે લક્ઝરી હોસ્પિટલ કરતાં લક્ઝરી રૂમો ડૉક્ટરો કરતાં એમને કે આગળનું એમ્બ્યુલન્સ કેવું છે, ફેસિલિટી કેવી છે એના પર લોકોને વધારે ફોકસ હોય છે। અત્યારે પહેલાં એવું હતું કે દર્દી આવતું તો ડૉક્ટરનું નામ સાંભળીને આવતું, અને હવે કેવું છે કે દર્દી આવે છે એ રૂમ જોવે છે, ફેસિલિટી કેવી છે, બરાબર, કોર્પોરેટમાં એને કેશલેસની ફેસિલિટી મળે છે કે નહીં એ ધ્યાન રાખીને આવતો હોય। દર્દી પોતે જ હવે એને ડૉક્ટર કરતાં આજુબાજુની ફેસિલિટીમાં વધારે વિશ્વાસ ઇમ્પોર્ટન્સ હોય છે। બાકી અમારા અનુભવ પ્રમાણે તો એવું કંઈ ખાસ છે નહીં। અમે પણ હજુ દર્દીઓને અમારા પેલા એ અમને ભગવાન માનતા હોય તો અમે પણ અમારે એક અમારા ભગવાન જ છીએ દર્દી, એટલે દર્દી છે તો અમે છીએ, બાકી દર્દી વગર અમારો કોઈ રોલ જ નથી। પણ શું છે કે આ સોશિયલ મીડિયા અને જે હમણાં સ્ટ્રેસફુલ લાઈફસ્ટાઈલ, વેસ્ટર્ન લાઈફસ્ટાઈલના કારણે આ વસ્તુ થોડી સાચી છે કે ડૉક્ટર અને દર્દીના રિલેશનશિપમાં થોડો પ્રોબ્લેમ આવી ગયો છે। અમારી હોસ્પિટલમાં તો બધા દર્દીને એક પરિવારની જેમ જ અમે લોકો ટ્રીટ કરીએ છીએ। સાહેબ, આજકાલના જે સમયમાં કહી શકાય કે જે રીતે કિડનીની બીમારી છે તેમાં વધારો થતો હોય એવું એક એનાલિસિસ જોવા મળે છે, ત્યારે ખાસ કરીને લોકોએ ખાસ શું ધ્યાન રાખવું છે? અમદાવાદ શહેરમાં જે શુદ્ધ પાણી હોતું હોય છે, પણ જે કયા પ્રકારનું પાણીનો ઉપયોગ કરવો, પાણી કેટલું પીવું જોઈએ અને કિડની બીમારી દૂર રહેવા માટે કયા પ્રકારની આપ ખાસ લોકોને સલાહ આપશો? લક્ષ્મી હોસ્પિટલ છે આખા અમદાવાદ શહેરમાં જે મેડિકલ જે આખું ક્ષેત્ર છે એમાં લક્ષ્મી હોસ્પિટલ કઈ રીતે અલગ પડે છે આ બધા જે મેડિકલ વિષયમાં? અત્યારે આપણે કિડનીના રોગો ખરેખર પ્રમાણ ચિંતાજનક વધી રહ્યું છે, પણ એ પર્ટિક્યુલર એના માટે જે છે એક તો અનહેલ્ધી લાઈફસ્ટાઈલ, સ્ટ્રેસફુલ લાઈફસ્ટાઈલ, એમ્બિશિયસ લોકો, ખાવા પીવાનું ઠેકાણું નહીં અને જંક ફૂડનો ઉપયોગ વધારે થઈ રહ્યો છે તથા પાણીનું ઇન્ટેક ઓછો થઈ ગયો છે। આ બધા કારણોસર કિડનીની બીમારીઓ પણ ઘણી વધી રહી છે। પણ પરંતુ શું છે કે કિડનીની બીમારીઓ માટે આપણે ધ્યાન રાખવામાં એવું હોય છે કે તમારે ફર્સ્ટ તો રેગ્યુલર અમુક ઉંમર થાય, જેમ કે 35 કે 40 વર્ષની ઉંમર પછી તમારે
રેગ્યુલર 1 વર્ષે યુરોલોજીસ્ટ ડૉક્ટરને કે નેફ્રોલોજીસ્ટ ડૉક્ટરને કન્સલ્ટ કરીને કિડનીના બ્લડને યુરિનના રિપોર્ટો કરાવવા જોઈએ અને 1 વર્ષે એકવાર એક સોનોગ્રાફી કરાવી લેવી જોઈએ, જેમાં કિડનીમાં કંઈ પણ તકલીફ હોય તો આપણે ડાયગ્નોઝ કરી શકીએ છીએ. અને આ કિડની બીમારીઓથી બચવા માટે આપણે રેગ્યુલર પાણીનું ખાસ તો સેવન કરતા રહેવું જોઈએ. દરેક વ્યક્તિ માટે પાણીનું પ્રમાણ અલગ અલગ હોય છે, પણ એવરેજ આપણે એડલ્ટ ગણીએ કે જેની ઉંમર 30 થી 35 વર્ષ, 30 થી 40 વર્ષ હોય અને એનું વજન 50 થી 60 કિલો હોય, એ વ્યક્તિ માટે આપણે પાણીની ઇન્ટેક ઓલમોસ્ટ 1.5 થી 2 લીટર જેટલું પાણી પીવું જોઈએ. એટલે જનરલી એક ગ્લાસમાં આપણને 200 થી 250 ml જેટલું પાણી હોય તો તમારે દિવસમાં 8 થી 10 ગ્લાસ જેટલું પાણી પીવું જોઈએ, કે જેથી તમારે પેશાબ દિવસમાં 4 થી 5 વાર પેશાબ કરવા જવું પડે એટલે તમારું યુરિનનું પ્રોડક્શન 24 કલાકમાં ઓલમોસ્ટ 1.5 લીટરની આસપાસ થવું જોઈએ. એને કન્સિડર કરીને તમારે તમારું પાણીનું પ્રમાણ જાળવવું જોઈએ. અને ખાસ આ બધા બિયર છે, દારૂ છે, બધા હમણાં જે ઠંડા પીણાઓ છે, પેપ્સી, કોકાકોલા, એ બધી વસ્તુઓથી ટોટલી દૂર રહેવું જોઈએ, કારણ કે એમાં સોલ્ટ, શુગર અને ફોસ્ફોરિક એસિડનું પ્રમાણ વધારે હોય છે, જે આ કિડનીને બગાડવામાં તથા પથરીનું પ્રોડક્શન થવામાં ખૂબ જ વધારે મદદ કરે છે. તેથી પથરીનું પ્રોડક્શન ઘણું ફાસ્ટ થાય છે આ બધી વસ્તુઓના કારણે. એટલે પાણી રેગ્યુલર પીવો, જંક ફૂડ અને આ પીણાઓથી દૂર રહો. પછી તમારી જે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર કે હાર્ટની જે પણ મેડિસિન ચાલુ હોય એ તમારે રેગ્યુલર રહેવું જોઈએ અને એના ડૉક્ટરને તમારે મહિને 2 મહિને જે પ્રમાણે કે પ્રમાણે કન્સલ્ટ કરતા રહેવું જોઈએ. કારણ કે ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર એ સ્લો પોઈઝન છે કે જે તમારી કિડનીને લેટ નુકસાન કરતા હોય છે. અને બાકી બીજું છે કે જે રેગ્યુલર ચેકઅપ કરાવતા રહો અને ખાવા પીવાનું ધ્યાન રાખો, જેનાથી તમારી કિડની સ્વસ્થ રહેશે. અને રેગ્યુલર વર્ષે એકવાર યુરોલોજીસ્ટ ડૉક્ટરને કન્સલ્ટ કરીને ચેકઅપ કરાવતા રહો. લક્ષ્મી હોસ્પિટલમાં દર્દીઓને કેવી સેવા આપવામાં આવે છે? અમારી હોસ્પિટલ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે. મેઇનલી અમારું કામ કિડનીનું છે, પણ એ સિવાય અમારી પાસે સર્જિકલ સુપર સ્પેશિયાલિટી બધા ડૉક્ટરો છે, જેમ કે ન્યુરો સર્જરી, બાળકોમાં થતી પીડિયાટિક સર્જરી, પ્લાસ્ટિક સર્જરી, કોસ્મેટિક સર્જરી, પછી ENT સર્જરી, ગાયનેક સર્જરી, ઓલમોસ્ટ સર્જિકલ બધા જ ઓપરેશન અહીંયા થાય છે. હાર્ટના રોગોને છોડીને બધા જ સારવાર અહીંયા અવેલેબલ છે. અમારી પાસે 10 બેડ ડાયાલિસિસ યુનિટ છે અને 8 બેડનું અમારે ICU સેટઅપ પર છે, ક્રિટિકલ કેર યુનિટ પર છે, જે પણ અમે ઘણું રાહત દરે ચલાવીએ છીએ, જેથી શું છે કે ગરીબ દર્દીઓને, મધ્યમ વર્ગના દર્દીઓને એનાથી ફાયદો થાય. દર્દીઓ આયુષ્યમાન કાર્ડનો ઉપયોગ કરી શકે છે કે નહીં? અહીંયા આપણે યુરોલોજીમાં અને નેફ્રોલોજીમાં, જેમ કે ડાયાલિસિસમાં, એમાં આપણે યુરોલોજીના ઓપરેશન જેમ કે કિડનીના, પથરીના, પ્રોસ્ટેટના, કિડની રિલેટેડ કેન્સરના, એના બધા ઓપરેશન આયુષ્યમાન કાર્ડમાં ફ્રીમાં થાય છે. કેશલેસ ફેસિલિટી અવેલેબલ છે અને ડાયાલિસિસ પણ આપણે અહીંયા ફ્રીમાં અવેલેબલ છે.